કિંમતે પરિવહન કરી શકે એ માટે આજે રાજકોટને 7 એસી બસની શરૂઆત કરવામાં આવી રહી છે. તમામ રૂટ ઉપર આ એસી બસ જવામાં આવશે. એક બસની કિંમત અંદાજિત 60 લાખ રૂપિયા છે. એટલે આ ખૂબ અચ્છા, ગઢવી છો? ઓહો, ગઢવી ડાયરો ભાઈ. અચ્છા, તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? 3 થી 3.5 વર્ષ. આમાં અહીંયા સેફટીનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખરેખર ભાવ જો આમાં 2 કેમેરા તો એક્ઝેક્ટ 4 વાગ્યા અને આપણે નારી ચોકડીએથી નીકળી ગયા છીએ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા હશો કે આપણા રાજકોટને 7 નવી એસી 2x2 લક્ઝરી બસો મળી ગઈ છે. તો આજે એની 7 નવી બસો મળી. તો એના સમારોહમાં આજે સરસ મજાનું તમે જોઈ શકતા હશો કે બધા મોટા મોટા સાહેબો આવ્યા છે. તો એના હસ્તે હવે ઉદ્ઘાટન કરવામાં આવશે. અચ્છા, ટોટલ તમને કહી તો 3 રૂટમાં નવી બસો આપણાને મળી ગઈ છે. એક રાજકોટ ઉનામાં મળી છે, એક રાજકોટ ભાવનગરમાં મળી છે અને એક રાજકોટ દીવમાં મળી છે. હજી તો યાર ઘણી બધી બસો આવશે કે જે આપણા રાજકોટને મળશે અને આજુબાજુ સિટી અને ગામોને પણ કનેક્ટ કરશે. તો હજી તો વાર છે. આપણે આ તો ટાઈમિંગ હું તમને ફિક્સ ન કહી શકું. હા, પણ એ કહી શકું કે જે આપણે આમાં 2x2 અશોક લેલનની એસી હાલતી હતી એની જગ્યાએ હવે આવી જશે એસી લક્ઝરી આવી જશે. ચાલો, ઉદ્ઘાટનમાં પણ ભગવાન પણ રાજી થઈ ગયા. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો, હમણાં થોડીક વાર પછી ઉદ્ઘાટન સમારોહ ચાલુ કરે એટલે તમને બધા ટાઈમિંગ અને બધાયના તમને ટિકિટ ભાડા સહિત તમને બધું જણાવી દેશે. ચાલો, વરસાદ રહ્યો હમણાં અને રહ્યો એટલે બધા પાછા આવી ગયા છીએ મેદાનમાં. એટલે હમણાં બધા મેન જે કાર્યકર્તા છે બધા એસટીના અને બીજા નેતા બધા આવશે. તો એના હસ્તક હવે એ ઉદ્ઘાટન કરવામાં આવશે. તો એટલા માટે અત્યારે બસ ટોટલ તમને કહું તો અત્યારે 2 જ રૂટ જશે. એક રાજકોટ ભાવનગર જશે અને એક રાજકોટ ઉના અથવા દીવ જશે. ઓકે, ઉનાવાળી અત્યારે 2 ગાડી જશે અને દીવવાળી કે છે એ લગભગ આજ સાંજથી શરૂ કરી દેશે. આ અત્યારે રાખી છે એ ખાલી ડેકોરેશન કરીને કમ્પ્લીટ રાખી છે કે એક ગાડીનું ઉદ્ઘાટન કરશે. બાકી જો 3 અહીંયા રાખી દીધી છે અને 3 આ બાજુ રાખી દીધી છે. કારણ કે હજી બધી વોલ્વો પણ આવે છે, તમે જોઈ શકતા છો. તો એના માટે પણ હજી રાખવાની જગ્યા નથી. કારણ વોલ્વો હંમેશા 1-2માં હાલે છે, એની જગ્યા અત્યારે એને 5માં રાખવી પડે છે. હા, એક જ દી છે, આજનો દી રહેશે. પછી તો હવે હવના ટાઈમે લાગી જશે. અને મેં તમને કીધું એ પ્રમાણે જે રાજકોટ ઉના, રાજકોટ ભાવનગર, રાજકોટ દીવજી એસી હાલતી હતી અશોક લેલનની એસી, તો એની જગ્યાએ હવે એસી લક્ઝરી થઈ ગયું હશે. તો તમે એ એકવાર નોટ કરી લેજો. બાકી અત્યારનો માહોલ ભાઈ આનંદનો આવી ગયો છે. બધા ડ્રાઈવરો આપણા આવી ગયા છે. વાહ, સાથે સાથે બધા ચેનલવાળા પણ આવી ગયા છે. આજતકવાળા આવી ગયા છે, અબતકવાળા આવી ગયા છે. વાહ ભાઈ વાહ. ચાલો, થોડીક તમને ગાડીની ડિટેલ આપી દઈએ કે કોના માલિકીની ગાડી છે. તમે જોઈ શકતા છો આ બ્લુ શર્ટ પહેર્યો છે એ આપણે શ્રીનાથ ટ્રાવેલ્સ ચાલે છે. તમને ખબર હોય તો શ્રીનાથ ટ્રાવેલ્સની આપણે જીએસઆરટીસીમાં બસ મૂકી છે. તમે જોઈ શકો GJ1 એટલે શ્રીનાથવાળાની GJ1 હશે એ બધી એસી લક્ઝરી એ બધી શ્રીનાથ ટ્રાવેલ્સવાળાની છે. તો એને આપણે એને જીએસઆરટીસીને આપેલી છે. અને ટોટલ આ લોકોની બસ કહી તો અત્યારે આ લોકોની ટોટલ 30 બસ આવશે અને 15 લગભગ એમ કહેતા હતા કે રાજકોટને આપશે. બાકી બીજા આજુબાજુના બધા મેન બસ સ્પોટને આપશે. અને ટોટલ બીજી તમને કહું એક બીજી 50 બસ હતી તો એ હતી આપણે દિવ્યા ટ્રાવેલ્સ છે જે ભરૂચમાં છે એ લોકોની છે. અને ટોટલ એમ કહી તો 70 બસ છે. હજી 30 બસ આવશે પણ એ કોના ભાગમાં આવી ખબર નથી. પણ અત્યારે ટોટલ બસ આવશે એ બધી 70 બસ આવશે. કે 50 આપણે દિવ્યા ટ્રાવેલ્સવાળાની રહેશે જે ભરૂચમાં છે, GJ36 આસપાસ લગભગ લાગ્યું છે એ. અને GJ1 છે એ બધી આ રહેશે શ્રીનાથ ટ્રાવેલ્સવાળાની રહેશે. તો બધા હમણાં મેન કાર્યકર્તા બધા આવશે. મેન અહીંયાના સાહેબો બધા ATA સાહેબ ને બધા આવશે. તો એના હસ્તે બધું ઉદ્ઘાટન કરશે. ભાજપના કાર્યકર્તા આવી ગયા છે, ડૉક્ટર દર્શિતાબેન શાહ.
સલામતે પરિવહન કરી શકે એ માટે આજે રાજકોટને 7 એસી બસની શરૂઆત કરવામાં આવી રહી છે. તમામ રૂટ ઉપર આ એસી બસ જવામાં આવશે. એક બસની કિંમત અંદાજિત 60 લાખ રૂપિયા છે. એટલે આ ખૂબ અદ્યતન બસ છે. સુરક્ષાથી સભર આ બધી બસ છે. એટલે લોકો ઓછા પૈસામાં ઓછા ખર્ચમાં પોતે જ્યાં જવું છે ત્યાં ખૂબ આરામદાયક મુસાફરી કરી શકે એ મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીનો છે. બેન, સૌરાષ્ટ્રને આ એક ભેટ મળી, પણ બીજી એક માંગ છે. ગુજરાત હાઈકોર્ટ છે એની બેન્ચ રાજકોટને મળી, એના માટે તમે સરકારમાં રજૂઆત કરશો? એના માટે પણ સરકારમાં અમે રજૂઆત કરવાના છીએ કે આ પહેલાં પણ અમે વાત કરેલી હતી. જે તે સમયે આ પહેલાં પણ અમે સીએમ સાહેબને એમને રજૂઆત કરેલી હતી કે હાઈકોર્ટની બેન્ચ મળે, અને હજી પણ આવનારા દિવસોમાં પણ તમામ લોકો સાથે સંકલન કરીને અમે મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવાના છીએ. દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો થયો છે એની સાથે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો થયો છે એ ખરેખર ખૂબ શરમજનક છે. લોકોની માનસિકતાને લઈને આ હુમલો થયો છે અને જે બાબતનો અમને પણ ખૂબ ખેદ છે. હાઈકોર્ટની બેન્ચ મળે એના માટે તમે પત્ર લખ્યો છે અથવા તો લખવાનો હોય? જે હાઈકોર્ટની બેન્ચ મળે એના માટે નવો પત્ર લખવાનો છે, પણ જૂના દિવસોમાં મેં આ બાબતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી હતી. ચશ્માવાળા સાહેબ તમે જોઈ શકતા છો, એ આપણા રાજકોટ ડિવિઝનના મેન હેડ કહી શકો એ છે આપણે કરોત્રા સાહેબ છે, અને બાજુમાં બે છે આપણા ભાજપના કાર્યકર્તા ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, અને બાકીના ઘણા બધા મેન એસટીના બધા તમને કર્મચારીઓ જોવા મળી જશે. ચાલો તમને પહેલાં બહારથી બસ દેખાડી દઈએ, એટલા માટે કે અત્યારે આપણા ડૉક્ટર દર્શિતાબેન શાહનું ઇન્ટરવ્યૂ ચાલે છે. તો ઇન્ટરવ્યૂ પટે ત્યાં લગી તમને હું આપણી GSRTC નવી 2x2 એસી લક્ઝરી બસ દેખાડી દઉં છે. ટાટાની રહેશે અને માર્કો પોલોની રહેશે, અને આ બધા છે આપણા ડ્રાઈવર સાહેબ રહેશે 2x2 એસી લક્ઝરીના. ચાલો પાછળથી અને આગળ પાછળ તમને બસ દેખાડી દઈ. ચાલો ડીઝલ માટેની રહેશે, અને એક છે કે આમાં સ્પેસ પણ સરસ મજાની આપી છે, સેમ આપણે વોલ્વોની જેમ. ઇમરજન્સી એક્ઝિટ માટે પણ સરસ મજાના જો તમે સીડી આપવામાં આવી છે, અને આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ રહેશે. અને તમે 2x2 એસી લક્ઝરીનું બુકિંગ કરાવવું હોય તો પ્લેટફોર્મ નંબર તમારે 1ની સામેથી કરવાનું રહેશે. બાકી અત્યારે જો બધી બસો શણગારીને રાખી દીધી છે. ટોટલ તમને મેં કીધું ને 7 બસ ટોટલ આવી ગઈ છે. હવે કઈ કેમાં રૂટમાં જાય એ જોઈએ. હવે આપણે વિચાર છે કે અથવા આપણે રાજકોટ દીવથી જઈએ અથવા રાજકોટ ભાવનગરમાં જશે. ત્યાં સરસ મજાની ગાડી શણગાઈ રહી, કારણ કે આ લોકો કાલ રાતથી મહેનત કરતા હતા, અને જો સરસ મજાના ફુગા પણ લગાડી દીધા છે. અને હમણાં જેના હસ્તે ઉદ્ઘાટન ડૉક્ટર દર્શિતાબેન શાહના હસ્તે એના હાથે ઉદ્ઘાટન થશે, તો એ પછી એ રિબિન કાપશે, પછી જાવડો ગેટ ખુલશે, તો એ પછી તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દે. બાકી જોઈ લો અત્યારે ભીડ લાગી ગઈ છે, અને મહારાજ પણ આવી ગયા છે, અને લીલી ઝંડી પણ આવી ગઈ છે. અત્યારે મેન સાહેબ આવી ગયા છે આપણા પરસોત્તમભાઈ રૂપાલા. તો ભાઈ મેન તો એ હતા, એના હસ્તે હવે બસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રૂપાલા સાહેબ અને ડૉક્ટર દર્શિતાબેન શાહ પણ અંદર ગયા છે, અને આખી બસનું આપણે જોશે કે ભાઈ નવી ટાટાની માર્કો પોલોની બસ આવી છે, તો કેવી છે. પરસોત્તમ સાહેબ રૂપાલા દ્વારા અને ડૉક્ટર દર્શિતાબેન શાહ દ્વારા અને આપણા રાજકોટના મેન હેડ સાહેબ છે એના દ્વારા લીલી ઝંડી દેખાડવામાં આવી છે.
તો ચાલો હવે આપણી 2x2 એસી લક્ઝરી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ. અમે તમને કીધું ને આપણે એસી લક્ઝરી અથવા વોલ્વોનું બુકિંગ કરાવવું હોય તો પ્લેટફોર્મ નંબર 1ની સામે તમે ત્યાં જઈને ઓફલાઈન બુકિંગ કરાવી શકો છો. અને સામે આપણું ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે પ્લેટફોર્મ નંબર 2ની સામે. ચાલો તમને રૂટ બોર્ડ જણાવી દઉં. રાજકોટથી ભાવનગર વાયા રહેશે સરદાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિયોર અને લાસ્ટમાં આવશે આપણું ભાવનગર. અહીંયાથી આપણે 11 વાગે અને 45 મિનિટે ઉપડવાનો ટાઈમ છે. યાર સરસ મજાની ટાટાની ગાડી આવી ગઈ છે. બસ રિક્વેસ્ટ છે કે પબ્લિકને સાફ સફાઈ રાખે. અહીંયા રૂટ બોર્ડ ચેન્જ કરી, અહીંયા ટૂંકમાં રૂટ બોર્ડ અહીંયા આપેલું છે કે ટૂંકમાં બીજા રૂટમાં મોકલો તો અહીંયાથી ચેન્જ કરી શકો છો. આ ઉપર જે રૂટ બોર્ડ છે સેમ વોલ્વો ટાઈપ આપ્યું છે. ઉપર જો સરસ મજાનું આજે ડેકોરેશન કર્યું છે ફુગાથી. અને સામે તમને ફર્સ્ટ એડ મળી જશે. સામે જે દેખાય છે એ આખું ફાયર સ્ટોપનું અલાર્મ છે. ટૂંકમાં અહીંયાથી બધું કંટ્રોલ થાય છે. સીસીટીવીની વાત કરીએ તો અહીંયા 2 સીસીટીવી આપેલા છે, એક અંદર અને એક પાછળ. ટોટલ આમાં કહીએ તો 4 સીસીટીવી કેમેરા આપેલા છે. યાર સરસ મજાની ટાટાની ગાડી આપેલી છે. 2x2નું કોમ્બિનેશન મળી જશે. એ મેન એ છે કે સીટ બેલ્ટ આગલા 4 અને પાછલા 5માં આપતા. તો આમાં સારામાં સારી સુવિધા કે હરેક સીટે સીટ બેલ્ટ આપેલા છે. અને કલર કોમ્બિનેશન સરસ મજાનું છે. તમે કર્ટેન એટલે પડદા જુઓ, પડદા પણ સેમ બ્લેક કલરના આપેલા છે. અને ઉપરનું ઇન્ટિરિયર જો બહુ સરસ મજાનું ઉપરનું ઇન્ટિરિયર પણ આપી દીધું છે. અને ઉપર જો સરસ મજાનું આ ટૂંકમાં કે આખી બસ આજે શણગાયરી છે. 7 બસ શણગાયરી હતી. ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને આ એક સારું છે, એસીના તમને અહીંયા ફ્લિપ મળી જશે, પ્લસ તમને અહીંયા રીડિંગ લાઇટ મળી જશે જો. અને મૂવેબલ તમારે જેમ ફેરવવું એમ ફેરવી શકો છો. તો આ બેસ્ટ છે યાર. અને પ્લસ સાઉન્ડ આપેલું છે, સાઉન્ડ સિસ્ટમ છે. એટલે કે માનો આરતી હોય સાંજનો સમય તો ડ્રાઈવર સાહેબને આરતી વગાડી શકે છે. એના થોડાક મૂડ ફ્રેશ માટે, કારણ કે લોંગ જર્ની હોય 200-500 કિલોમીટર, તો મૂડ ફ્રેશ માટે એ સરસ થોડા સોંગ ચાલુ કરી શકે છે. અને આગળ પણ સરસ મજાની સુવિધા આપી છે. આપણે બેગ આપણું રાખી દીધું છે. આગળ માટે પણ વોટર બોટલ હોલ્ડર આપેલું છે, મેગઝીન હોલ્ડર આપેલું છે. એ પણ અહીંયા સરસ મજાનું આપેલું છે. પ્લસ અહીંયા ટીવીની સુવિધા મળી ગઈ છે. અચ્છા, મેન આમાં એક સારામાં સારી સુવિધા આપી છે. તમને કહી તો ઇમરજન્સી એક્ઝિટ તો હરેક વિન્ડો છે જ તે ઓલરેડી. પ્લસ એ લોકો અહીંયા તમને જોઈ શકતા હશો આવી રીતે 4 બારી અલગ અલગ આપી છે કે ઇમરજન્સી માટે કાચ બ્રેક કરી નો, જે ટૂંકમાં આ બાજુ કાચ બ્રેક કરી નો શક્યા હોય તો અહીંયાથી પણ તમે આરામથી બહાર જઈ શકો છો. અચ્છા, ચાર્જિંગની વાત કરી તો તમને અહીંયા યુએસબીના 2 ચાર્જિંગ મળી જશે તમને. આ એક છે કે સી પોઈન્ટ એપલ માટે નથી આપ્યો, પણ હવે આગલા સમયમાં આપણાને હવે સી પોઈન્ટ પણ જોવા મળી જશે. અચ્છા, એ એક મેઇન છે કે અહીંયા પુશબેક સીટ છે તમને. આ એક પુશબેક સીટ તમને મળી જશે. અને ફાયર સ્ટોપની બોટલ એક આપણા ડ્રાઈવર સાહેબ છે એની પાછળ મળશે, અને એક તમને મળશે લાસ્ટ સીટે ફાયર સ્ટોપની બોટલ. તો એ એક ધ્યાન રાખવાનું. ચાલો, હજી તો આપણી આગળ ઘણો ટાઈમ છે. અત્યારે આપણા વાગી ગયા છે 11 વાગે અને 10 મિનિટ થઈ છે. તો હજી ઉપડવાનો ટાઈમ છે 11 વાગે અને 45 મિનિટે. તો ચાલો ત્યાં જશે આપણે બહાર, અને બહાર સરસ મજાની આપણે કોફી પી લેશું. એક્ઝેક્ટ ટાઈમે 11 વાગે અને 48 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને નીકળતા જ ભેગો આ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ચાલો, આ છે આપણા રાજકોટ બસ સ્પોટનો માહોલ. અને 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. ચાલો, શું નામ તમારું? મહેશ પંચાલા. અચ્છા, ચાલો, આજની જે સફર આપણે મહેશભાઈ પંચાલા સાથે રહેવાની છે. અને એક અત્યારે જ હારવાર આપણી એક ઉઈ પડી છે રાજકોટ ઉનાવારી, પણ 2x2 એસી લક્ઝરી. ચાલો, થોડીક હમણાં તકલીફ રહેશે, પછી આગળ જઈને તો કાઢી નાખશે, કારણ કે કાચ નકન વાઇપર નહીં હાલે. ચાલો, હવે આપણે ટિકિટ લઈ લેશી. ચાલો, અમને આપી દો ભાવનગરની ટિકિટ. જી, કેસ આપી દો. ચાલો, કેસ અને તમે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે. તમને ટિકિટ દેખાડી દઉં. રાજકોટથી ભાવનગર ટોટલ કિલોમીટર કહી શકીએ તો 173 કિલોમીટર, અને ટિકિટ પ્રાઇસ કહી તો 303 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. તમે ઓનલાઈન પણ એટલે કે જીપેથી પણ પેમેન્ટ કરી શકો છો. ચાલો મેડમ, હવે ફ્રી થઈ ગયા તો હવે આપણા મેડમનું ઇન્ટરવ્યૂ લઈ લેશી. તો મેડમ, પહેલાં તમારું અમને નામ જણાવી દો. અચ્છા, ગઢવી છો? ઓહો, ગઢવી ડાયરો ભાઈ. અચ્છા, તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? 3-3.5 વર્ષ થઈ ગયા. અચ્છા, 3.5 વર્ષમાં તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા? રાજકોટથી સોમનાથ, પોરબંદર, એવા અલગ અલગ રૂટમાં. ભાવનગર. અચ્છા, હવે આ રૂટમાં ભાવનગર આજ તો નવી બસ આપી, તો એની પહેલાં તમે ક્યાં હાલે? અશોક લેલન્ડની હાલતી એમાં ચાલતા હતા? હા, એમાં ભાવનગર ચાલતા. અચ્છા, તો આ રૂટમાં તમે કેટલા ટાઈમથી છો? આ રૂટમાં હું 2 મહિનાથી છું. અચ્છા, 2 મહિના. હવે તમારે ફિક્સ થઈ ગયું ને? હા.
અચ્છા, તો ટાઈમિંગ કઈ રીતે કે આપણે સવારે 11:45 સવારે 6:15 રાજકોટથી ઉપડે, હા. પછી અહીંથી ભાવનગરથી 11:40 ઉપડશે, પછી 11:40 રાજકોટથી ઉપડે, ઈ અહીંયા ભાવનગરથી 4:30 ઉપડશે. 4 વાગે આવી જાય ને 4:30. હા. અચ્છા, પછી તમારે રાજકોટ પહોંચો પછી તમારી ડ્યુટી પૂરી હા, ડ્યુટી પૂરી. અને બીજે દિવસે. અચ્છા, તો અઠવાડિયામાં હોલ્ડ કેટલા દી મળે તમને રજા? રજા વીક ઓફ એક દિવસનો મળી અચ્છા, જાય. એક દિવસ મળી જાય ને તમારે? હા, ઓકે, ચાલો ધન્યવાદ. થેન્ક યુ. 4 વાગે અને 5 મિનિટ થઈ ગયા છે ને આવી ગયા છીએ આપણે અમૂલ સર્કલે. ચાલો અમૂલ સર્કલ ત્યારે આવી ગયા છીએ અને મેન કઈ ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ સ્ટેશન અહીંયા છે અને બધી ઇલેક્ટ્રિક બસો અહીંયાથી ઉપડે છે. હજી બધી અત્યારે બસો પાછી આવી ગઈ છે. હવે આપણી જશે હવે પ્લેટફોર્મ ઉપર અને અત્યારે બધી બસો અહીંયા રાખી દીધી છે અને હવે કાલથી હવાના રૂટમાં મોકલી દેશે. આમાં અહીંયા સેફટીનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખરેખર ભાવ જોવામાં 2 કેમેરા તો ખાલી આપણા ડ્રાઈવર સાઈડ ઉપર જોવા મળી જશે તમને, જો પેલો અને બીજો, અને આ ત્રીજો છે અંદરની કેબિનનો આવશે, ટૂંકમાં અંદરનો આવશે, અને એક ચોથો કેમેરો છે એ પાછળની બાજુ. એટલે પાછળની બાજુ ખરેખર આમાં બહુ સેફટી માટે ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા એસીના કંટ્રોલર મળી જશે અને આ માઇક સિસ્ટમ છે. કાંઈ પણ બી એનાઉન્સમેન્ટ કરવું હોય તો કરી શકે છે કે ભાઈ અહીંયા હોલ્ટ રહેશે, અહીંયા 10 થી 15 મિનિટનો ચા પાણી પીવા માટેનો, જમવા માટે કાંઈ પણ બી એનાઉન્સમેન્ટ કરવું હોય તો એ અહીંયા આવશે. એ પ્લસ આહુજાના સ્પીકર રાખ્યા છે. તો બેસ્ટ છે, આમાં સાદી બ્રાન્ડ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મેન એવું જોઈએ કે આમાં ફાયર સેફટીનો બહુ મોટું કામકાજ, એટલે કે બહુ એનું સારું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યું છે. પ્લસ અહીંયા સાઉન્ડ સિસ્ટમ મેં તમને કીધું ને કે મનોરંજન માટે. 4 વાગે અને 38 મિનિટે આપણે પહેલું સ્ટોપેજ આવી ગયું છે સરદાર. અહીંયા સ્વામિનારાયણનું બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. તો તમે કંઈક આ રૂટે આવતા હોય તો જરૂર એકવાર દર્શનાર્થે જાજો. અહીંયાથી તમે સ્વામિનારાયણના મંદિર બાજુ જઈ શકો છો. એક વાગે અને 12 મિનિટ થઈ ગઈ અને આપણે આટકોટથી નીકળી ગયા છીએ અને ટોટલ આપણી સફર ગઈ તો અહીંયા 50 કિલોમીટરની આપણી સફર પૂરી થઈ છે. યાર મસ્ત અંદર એસી ચાલુ હતું તો એ અંદર થોડીક વાર બધું ચાલો બેઠા રહી આપણે અને ફોન પણ ચાર્જ કરી લઈ બધું. આ વખતે તો પાવર બેંક ટિકિટ લઈ લીધી ને તો ઓલી વખતે ત્યારે પાવર બેંક ભૂલી ગયા હતા. ચાલો રસ્તાની વાત કરીએ તો થોડોક રસ્તો આપણને અહીંયા ખરાબ જોવા મળે. હા, હવે અહીંયાથી સરસ મજાનો રસ્તો આવશે. ત્યાંથી એક જસદણવાળો રૂટ જાય છે, જસદણ વીંછિયા. જાજો નથી, અહીંયાથી માત્ર 5 કિલોમીટર અંતરે જસદણ તમને અહીંયા જોવા મળી જશે અને અહીંયાથી વીંછિયા થશે 35 કિલોમીટર. અને હા, અહીંયા આટકોટ આવો તો ભાઈ લાભેશ્વરના પેંડા જરૂર એકવાર ટ્રાય કરજો માવાના. હું અહીંયા આવ્યો છું, ઘણી વાર મેં લીધા છે. અહીંયા આપણે થોડુંક બસ સ્ટેન્ડ ટૂંકમાં આગળ આવતું રહ્યું છે. નકર જૂનું હતું તો એક્ઝેક્ટ એની દુકાનની સામે જ આપણી બધી જીએસઆરટીસીની બસો બધી અહીંયા ઊભી રહેતી, તો આરામથી આપણે લઈ શકતા હતા. ચાલો જે થોડુંક આગળ આવી ગયું છે તો હવે ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે આ રૂટેથી જશું તો જરૂર એકવાર લાભેશ્વરના પેંડા ટ્રાય કરશે આપણે. ચાલો આ છે આટકોટની બજાર, ટૂંકમાં એમ કહીજો કે મેન હાઈવે છે. અહીંયાથી આપણે જઈએ સીધા એટલે કે ભાવનગરવાળા રૂટે, ત્યાં તમે જસદણ વીંછિયાવાળા રૂટે જઈ શકો છો. ચાલો નીકળતા જ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો હવે આપણે આપણો ફોન ચાર્જમાં મૂકી દીધો છે અને જો અત્યારે ચાર્જિંગ પણ સરસ મજાનું ચાલુ છે. ચાલો હવે થોડીક વાર આપણે સાઈડમાં રાખી દઈશું અને તમને દેખાડશે સરસ મજાનું તમને મેગઝીન હોલ્ડર મળી જશે. અહીંયા તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે. બે બાજુ તમને અહીંયા સરસ મજાની તમને ગ્રીપ મળી જશે. અહીંયા તમે કાંઈ પણ બી થયેલી ટૂંકમાં લટકાવી શકો છો. પુશ બેકની વાત કરીએ તો ચાલો હવે તમને સરસ મજાનું પુશ બેક પણ મળી જાય છે. લેગ સ્પેસ યાર ખરેખર ઘણો બધો તમને અહીંયા લેગ સ્પેસ જો આરામથી તમને મળી જશે. બહુ સારું. એટલે તમે માનો કે આમાં તમારે 500 કિલોમીટરની સફર કરવી હોય તો આરામથી તમે સફર કરી શકો છો. જોઈ લો અત્યારે આટલા પેસેન્જર છે આપણે ઓન બોર્ડ આપણી બસમાં. ચાલો હવે નેક્સ્ટ આપણે સ્ટોપેજ આવશે આપણું બાબરા.
1:42 થઈ અને આવી ગયા છીએ આપણે બાબરાના બસ સ્ટેશન. અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ટ રહેશે કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે એટલો. અચ્છા, એક ગીરની મિની બસ પડી છે રાજકોટ ધારીવાળી. રાજકોટથી હવે જશે ધારી છે. ચાલો 4 પ્લેટફોર્મનું બાબરાનું બસ સ્ટેશન. ચાલો વરસાદ એવો અંદર ગયા છીએ આપણે. ચાલો બાબરાથી નીકળી ગયા છીએ અને તમે કહેતા સાગરભાઈ જમવાનું હોલ્ટ ક્યાં છે? આ લોકોને ફિક્સ આપેલો જ છે. બાબરા પછી ચાવંડ આવશે. ચાવંડ જાજુ નથી, 10 કિલોમીટર આસપાસ ચાવંડ છે. ચાવંડ પછી તરત જ મારા નામની હોટલ છે સાગર હોટલ. શું વાત છે! એટલે અહીંયા જમવા માટેનો માનો 15 થી 20 મિનિટનો હોલ્ટ રહેવાનો છે. ભાઈ અહીંયા બાબરા આવ્યા તો બધા અહીંયાના રાજકોટ ધારીવાળી જે બસ પડી હતી ગીરવાળા, એ બધા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ, ડેપોવાળા બધા આવ્યા કે ભાઈ નવી ગાડી આપી છે તો એ કે જોઈ લઈ. તો એ બધા વિઝિટ કરી બસની કે યાર સરસ મજાની AC 2x2 લક્ઝરી આપી છે. ચાલો હવે બાબરાથી નીકળી ગયા છીએ. અરે બાપરે, એક્સિડન્ટ જેવું લાગે છે. બે 2:07 આવી ગયા છીએ હોટલ પેરેમાઉન્ટ સાગર હોટલ છે. અહીંયા આપણે માનો 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અચ્છા, તમે આ હોટલે જઈમાં છો તો જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, સફરની વાત કરીએ તો અહીંયા લગીનો સફર સરસ મજાનો આપણાનો રહ્યો છે અને પૂરો કમ્ફર્ટ, ટૂંકમાં કહ્યું કે આખું કમ્ફર્ટેબલ રહ્યું છે. પ્લસ AC અને પ્લસ અહીંયા વરસાદ. અને જો અત્યારે પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડીક તમને બસની ઇન્ફોર્મેશન આપી દઉં તો આ બસ છે આપણે શ્રીનાથ ટ્રાવેલ્સ, તમને ખબર હોય તો જેની વોલ્વો ઘણી ચાલે છે, તો એ શ્રીનાથ ટ્રાવેલ્સવાળાની એનો લોકોએ આ 30 બસ આપણે GSRTCને આપેલી છે. અચ્છા, તો આમાં શું GSRTC તરફથી મળે છે આ લોકોને? તો આ લોકોને મળે છે કંડક્ટર GSRTCના રહેશે, ડ્રાઈવર એ લોકોના પોતાના રહેશે, એટલે કે જે શ્રીનાથ ટ્રાવેલ્સ કંપની છે એ લોકોના રહેશે. અને ડીઝલ છે એ ડીઝલ આપણી GSRTC આપે છે. અને અમુક ટકા જે નક્કી કર્યું હોય એ ટકા એ લોકોને GSRTC આપે છે. ચાલો અત્યારે એક જઈ રહી છે કૃષ્ણનગરવાળી, અમરેલી કૃષ્ણનગરવાળી. તો ચાલો હવે અંદર જાશી, કારણ કે જો મારે શ્રાવણ મહિનો છે, લાસ્ટ આપણા એક દિવસ રહ્યો છે, શુક્રવાર અને કાલ શનિવાર, એટલે શનિવારથી શ્રાવણ મહિનો પૂરો થઈ જશે. તો અત્યારે મારે સાંભળ્યું છે કે ઠીક છે ચલો જમવાનું તમે જમ્યા હોય તો મને જરૂર જણાવજો. પણ હવે જોઈએ હવે, કારણ કે અત્યારે મેં અહીંયાથી જોયું તો બધી લોકલ આઇટમ છે, એટલે વેફર ને બધું લોકલ આઇટમ છે અને જમવાનો આપણાને અનુભવ નથી. તો તમને કેવો છે મને જરૂર કહેજો. તો ચાલો હવે જાશી આપણે અંદર. તો અત્યારે આપણે ખાલી વેફર ને એ બધું ખાઈ લઈએ અને ભાવનગર જઈને સરસ મજાનું આપણે જમશી. ચાલો અંદરનું તમને દેખાડ દઉં. તો અહીંયા તમને સૂકો નાસ્તો હું તો કહું બેસ્ટ. તમને અહીંયા સૂકો નાસ્તો મળી જશે. ભેળ, ચણા, મસાલા, અહીંયા બધું એ મળી જશે. સામે તમને સૂકો નાસ્તો, અહીંયા સામે તમને માઝા અને ઠંડા પીણા તમને અહીંયા બધું મળી જશે. હા, એક છે કે વેફરમાં મેં જો યાર વેફરમાં બ્રાન્ડ નથી, અલગ કંપનીની છે. હા, એ છે કે સામે તમને માઝા ને બધું ઠંડુ ને બધું કોકોકોલા એ બધું બ્રાન્ડ વસ્તુ છે, એ તમને અહીંયા મળી જાય છે. હા, બાકી અહીંયા તમને ઢોકળાને મળી જશે, તમને સામે પફ ને બધું મળી જશે. પ્લસ તમને અહીંયા મકાઈ બેસ્ટ છે યાર, મકાઈ તમને અહીંયા મળી જશે. અને સામે તમને અહીંયા પાઉંભાજીની બધું મળી જશે. સામે તમને ફરસાણ મળી જશે અને અંદર તમને AC હોલ જમવા માટેનો મળી જશે. પ્લસ તમને આઈસ્ક્રીમની સુવિધા પણ સારી છે અને પ્લસ ચા કોફી પણ મળી જશે. તો ચાલો અહીંયાથી હવે આજ તો આપણે શ્રાવણ મહિનાના 2 દિવસ બાકી છે, તો અહીંયાથી હવે આપણે એક વેફર લઈ લેશું અને સરસ મજાની માઝા લઈ લેશું. ચાલો વેફરનું મને એમ કે લોકલ છે પણ બ્રાન્ડ વેફર છે, ગોપાલની રાખે છે, તો એ બેસ્ટ છે, સારામાં સારું છે. અને પ્લસ અહીંયા માજા તો આવી જાજો, માજા પીએ છે. અહીંયા એક છે કે ચેવડો માંગ્યો તો ચેવડો અહીંયા નહોતો, પણ હા તમને અહીંયા વેફરની બધી બ્રાન્ડ મળી જશે. ટૂંકમાં મોરી ને તીખી ને મસાલાવાળી ને બધું બાજુમાં તમને. હા ભાઈ કહે કે અમારે દુકાનનું લઈ લેજો. ચાલો તમે રાજી થાવ. એને અહીંયા કેડબરી ને બધું મળી જશે. બ્રાન્ડ થોડીક રાખતા જાઓ યાર. પ્લસ જેલી ને બધી મળી જશે. આ મુખવાસ તમને અહીંયા લાઇનમાં મળી જશે. બાજુમાં તમને હેન્ડસ્પ્રી ને રૂમાલ ને ટૂંકમાં એ બધું અહીંયા મળી જશે. તો ચાલો આવી જાજો માઝા પીવા. ચાલો હોટલેથી આપણે નીકળી ગયા છીએ અને હોટલનું લોકલ એડ્રેસ તમને કહેતા ભૂલી ગયો હતો. આગળ કીધું હોય તો ખબર નહીં, પણ લોકલ એડ્રેસ કહે તો ચાવણથી જસ્ટ 1-2 કિલોમીટરના અંતરે સીધું આવી જાય છે હોટલ સાગર, એટલે પેરેમાઉન્ટ નામ રાખ્યું છે હોટલનું. અને ભાઈ નીકળતા જો તમે વરસાદ યાર ખરેખર હવે તો રોડ આપણે સારો જોવા મળ્યો અને વરસાદ પણ એવો હતો, કારણ કે આપણે ત્યાં હોટલે હતા ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો.
અને પછી તો ભાઈ અંદર આવ્યા તોય ભીંજાઈ ગઈ, એટલો વરસાદ ચાલુ થઈ ગયો. જોઈએ આપણાને જોકે સીધી વાત છે, વરસાદનું તો એમ કહી શકીએ કે હવે હરખો વરસાદ ચાલુ થયો સિઝનનો એમ. નકર અત્યાર લગી વરસાદ આપણે નહોતો. આ મુંબઈમાં ને હવે જો તમે મુંબઈમાં પડે હરખો પડે પછી જ આપણે અહીંયા સૌરાષ્ટ્ર ને ગુજરાત બાજુ વરસાદ આવે છે. સતત વાઇપર ચાલુ રાખવા પડે છે મહેશભાઈએ. બે વાગે અને 31 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે ઢસા. ચાલો અહીંયાથી એક ગઢડાવાળો રૂટ અલગ થઈ જશે અને આપણો ભાવનગરવાળો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી હવે આપણું ભાવનગર રહેશે 72 કિલોમીટર. ભાઈ વરસાદ તો જો વરસાદ એટલો છે અને સાથે સાથે પવન એટલો છે. ચાલો ખોલ નાખો. ઓકે ચાલો અહીંયા પણ પેસેન્જર ડિબોર્ડ કરવા જાય એટલે સીધા પલળી જાય ભાઈ. તો ભાઈ નાવાની તૈયારીમાં છે કે આપણે નાઈને જ જવાનું. ચાલો લીમડા ગામ આવી ગયું છે અને ભાઈ લીમડા ગામમાં જો તમને એક છાંટો જોવા નહીં મળે વરસાદમાં. અને અહીંયાથી હવે રંધોરા આપણું 7 કિલોમીટર રહ્યું છે અને અહીંયાથી ગઢડાવાળો રૂટ પણ અહીંયાથી અલગ થઈ જશે. ચાલો એમાંનો આપણી 60 થી 65 કિલોમીટરની જર્ની બાકી રહી છે. એટલે એ જ દેખાડવા ચાલો તમે જો વરસાદ એક છાંટો આપણા અહીંયા જોવાનો અંધેરો છે. બે વાગે અને 53 મિનિટ થઈ અને રંધોળામાં એન્ટર થતાં આપણને લોકલ મળી ગઈ ભાવનગર સૂરનિવાસ ભાવનગરવાળી. પછી અહીંયાના ઓલા શક્કરપારા બહુ ફેમસ છે યાર, તો ખાધા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયાની ફૂલવડી એની પછી શક્કરપારા યાર મળે પણ એ કલરના યાર મળે. જસ્ટ હજી પાછળ જ શોપ ગઈ, હજી પણ ઘણી બધી આવી ગઈ છે શોપ તમને જોવા મળી જતી. તો જો અહીંયા કલરના શક્કરપારા મળે. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. વાગે અને 34 મિનિટ થઈ અને આપણે સિહોર પહોંચી ગયા છીએ અને સામે તમને ડુંગરમાં મંદિર દેખાય આપણા સિહોરી માતા છે. તો બોલો સિહોરી માતાની જય. હમણાં જ્યારે આપણે છેલ્લે સફર કર્યો ત્યારે હું પાલીતાણાથી રાજકોટ આવ્યો હતો ત્યારે અહીંયા કામકાજ ચાલુ હતું રોડનું. હવે જો સરસ મજાનું કામકાજ થઈ ગયું છે આરસીસીનું અને આ છે સિહોરનું બસ સ્ટેશન. ચાલો હવે સિહોરથી નીકળી ગયા અને હવે જાસી ભાવનગર. હવે આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 51 ઉપર. ચાલો માત્ર માનો ને 20 થી 25 કિલોમીટરની સફર આપણી બાકી રહી છે. એક્ઝેક્ટ 4 વાગ્યા અને આપણે નારી ચોકડીએથી નીકળી ગયા છીએ. ભાઈ નારી ચોકડી આવો એટલે ભાઈ અહીંયા હોટલ છે યાર. તો એ ભાઈનું મેં હોટલનું જોયું છે કે ભાઈ ગીતે પોતે ગીત ગાય છે, ગીત વાગતા હોય, પોતે ગીત ગાતા હોય, હારે માઇક લઈને પ્લસ ચાય બનાવે છે. તો કંઈક ભાઈ અહીંયાની મુલાકાત તમે ભાવનગરવાળાએ કરી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અહીંયાથી હવે ભાવનગરમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. ભાવનગરમાં એન્ટર થતા જ્યાં સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર બને છે. ચાલો ડીબોર્ડિંગ પોઈન્ટ કહી દઉં તો તમને પ્રેસ ક્વાર્ટર આપણે એન્ટર થાય એટલે નારી ચોકડી પછી પ્રેસ ક્વાર્ટર, ત્યાં તમે ડીબોર્ડ કરી શકો છો. અત્યારે તો હવે બ્રિજ પણ ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે બ્રિજનું કામકાજ ચાલુ હતું. આપણે પાલીતાણા તળેટીવાડીમાં ગીતા મંદિરથી ત્યારે ચાલુ હતું બ્રિજનું કામ. જો હવે સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો બ્રિજ ચાલુ થઈ ગયું છે.
અહીંથી હવે નીચે આવી ગયા અને નીચે આવતા જ આરટીઓ ચોક કહેવાય છે, તો અહીંયા પણ તમે ડીબોર્ડ કરી શકો છો. ચાલો, વિઠ્ઠલવાડી સર્કલ આવી ગયું છે, અહીંયા પણ તમે બોર્ડ કરી શકો છો. અને હવે આવશે સીધું આપણું બસ સ્ટેશન. 4 વાગે અને 15 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ આપણે ભાવનગરમાં શ્રી રાજા કૃષ્ણકુમાર સિંહજીના ગામમાં, એટલે કે ભાવનગરમાં મારા ભાઈનું સ્વાગત છે. અહીંયામાંનો આપણી 200 કિલોમીટરની સફર પૂરી થઈ ગઈ છે. અને ભાઈ ભાવનગરમાં આવ્યો એટલે આપણા બાપુ ડાયરો આવી ગયો છે. જય માતાજી બાપુ. ભાઈ જાડેજા બાપુ છે, એ હમણાં રાજકોટ આવ્યા હતા ત્યારે કહેતા હતા કે ભાઈ તમે હમણાં ભાવનગર રૂટ ચાલુ કરે તો જરૂરી કે અમને મુલાકાત કરજો. તો આજે એને ખબર પડી કે ભાઈ ચાલુ થયો, તો એડવાન્સમાં બાપુ આજ કલાક બાપુ વેઇટિંગમાં બેઠા. બાપુ ખરેખર યાર આજ બાપુ પોણી કલાક તો એને આપણે આજ બેહાડ્યા, કારણ કે આમ ટાઈમ છે 4 વાગ્યાનો. તો એ કે ચાલો હું થોડોક વહેલો, કારણ કે આજ નવો રૂટ હતો એટલે કે નવી બસ આપી હતી, તો એ કે ટાઈમ ટુ ટાઈમ કે આવી જશે એમ. પણ જો કે થોડે ઉતરવાળા વર્ગ વધારે હતો તો એના હિસાબે થોડાક લેટ થઈ ગયા, ટ્રાફિક હતો એના હિસાબે. ચાલો આ એક્ઝેક્ટ તમને આ બસ હવે 4:30 અહીંયાથી રિટર્ન થશે, એટલે માનો 15-20 મિનિટ. ઓમ 4 વાગ્યાનો ટાઈમ છે, એટલે અડધી કલાક હોલ્ડ કરે. અત્યારે હવે 4:15 આવ્યા એટલે 15 મિનિટ હોલ્ડ કરશે. વાહ ભાઈ, ચાલો બાપુ આપણી એટલું પેંડા લઈ આવ્યા છે. વાહ, થેન્ક યુ સો મચ બાપુ. શું અહીંયાના ફેમસ છે? અચ્છા, વાહ ભાઈ વાહ. ચાલો સ્પેશિયલ પેંડા આવી ગયા છે, હમણાં આવું. વાહ ભાઈ વાહ. ચાલો આજ લાભેશ્વરના પેંડા ખાવાની ઈચ્છા હતી, તો બાપુ અત્યારે માવાના પેંડા લઈ આવ્યા. થેન્ક યુ સો મચ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારે એટલું પેંડા લઈ આવ્યા. ચાલો હવે તમને આપણે ભાવનગરનું બસ સ્ટેશન દેખાડ. ચાલો આ છે ભાવનગરનું 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સામે બધી સ્લીપર તમને જોવા મળી જશે. ચાલો અત્યારે લોકલ રૂટ એક જાય છે શેત્રુંજય, એટલે કે ભાવનગર ડિવિઝનની છે. અને ગારિયાધાર ભાવનગર, ગારિયાધારવાળી છે 2x2. સામે લક્ઝરી જોવામાં સોમનાથ, એટલે આપણું જુનાગઢ ભાવનગર કેશોદવાળી. ચાલો આપણી ગાડી સામે રાખી દીધી છે. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયાથી પણ આપણે ઘણી બધી સફર કરી છે, કે આપણે ભાવનગરથી સુઈગામ કરી છે, અહીંયાથી ભાવનગરથી શેરડી કરી છે, ભાવનગરથી સિરોઈ કરી છે, અને આજે અહીંયાથી રાજકોટથી ભાવનગરની સફર પૂરી થઈ છે આપણી. તો એટલે અહીંયાથી હજી પણ થોડી ઘણી સફર બાકી છે અહીંયાથી, તો એ પણ આપણે અહીંયાથી પૂરી કરશે. ને આપણે ઇન્સ્ટા આઈડી ફેસબુકમાં ફોલો ન કર્યું, જરૂર એકવાર જઈને ફેસબુકમાં અને ઇન્સ્ટામાં ચેકઆઉટ કરી લેજો. સેમ આઈડી રહેશે સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલતા જાઓ.